નર્મદે હર આ વખતે ખૂબ જ સરસ આયોજન છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું. આપણે જોઈ શકીએ છીએ કે નર્મદા પરિક્રમા જિલ્લા વહીવટીતંત્ર એવં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત સરકાર દ્વારા એક સરસ મજાનો ડોમ બનાવેલો છે અને બધી તબીબી સારવાર કેન્દ્ર, પોલીસ બૂથ, ડ્રિંકિંગ વોટર બધી જ ફેસિલિટી અહીંયા રાખી છે. આ કેટલી બધી મોટી સુવિધા છે કે યાત્રીઓ આવ્યા હોય એટલે પરિક્રમાવાસીઓ એમને રોકાવું હોય તો એ રોકાઈ શકે, અહીંયા થોડી વાર બેસી શકે અને પછી આગળ જઈ શકે એવી રીતની આખી વ્યવસ્થા રાખી છે. ખૂબ મોટો ડોમ છે અને નર્મદા મૈયાના કિનારે ખૂબ જ સરસ એટલે આપણે નાળા હોય ને એ મૂકીને ખૂબ જ સરસ જે છે બ્રિજ એટલે પુલનું નિર્માણ કરેલું છે. ખૂબ જ સરસ છે. નર્મદે હર અહીંયાથી આપણને બ્રિજ દેખાય છે એટલે પુલ દેખાય છે. ખૂબ જ મોટો ને લાંબો પથરાળો તટ છે. આ સહેરાવ ગામ લાગે છે અને આ સહેરાવ ગામનું ભાઠું કહેવાય છે અને ખૂબ જ સુંદર અને આમનું કામ ખરેખર બહુ સરસ છે. ગઈ વખતે જે કંઈક થયું છે એના કરતાં પણ સારું આ વખતે આ લોકોએ વ્યવસ્થા કરેલી છે પરિક્રમા માટેની. અને આ જે બ્રિજ છે એટલે પુલ છે એના પરથી હું અત્યારે પસાર થઈ રહ્યો છું. એટલે રામપરા રણછોડરાયના મંદિરથી પરિક્રમાનો પ્રારંભ કર્યો તો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એનો એક તટ પૂરો થયો છે એટલે દક્ષિણ તટ પૂરો થયો છે. હવે સામેના કિનારે ઉત્તર તટમાં જે બે શિવાલય છે મણિનાગેશ્વર તદુપરાંત કપિલેશ્વર એ બેના દર્શન કરી આગળ રેંગણ ગામ સુધી હું જઈશ અને ત્યાં રેંગણ ગામથી બોટ પકડીને સામે કીડી મકોડી ઘાટ પર ઉતરી ઉપર રણછોડરાયના મંદિરે જઈ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનું જે પ્રારંભ કર્યો હતો એની પૂર્ણાહુતિ કરીશું.